બધું ભેગું છે એ છોરા ગાંડા થઈ ગયો છોકરીને બેલ્ટ સેલ કરે છોકરી મરસામાં ગોળીને જાતે મેલ્યું છે કેલું એને લાગ્યું મગજ એનું ભાગ્યું ढोकला फाफड़ा हांडवा थेपला ऐसे लगता है जैसे कोई मिसाइल है। લોસો ને લાપસી બધું ભેગું છે લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી। ગુજરાત સ્થાપના દિવસના ખાસ અવસર પર આપ સૌના માટે હું છેલ છબીલી ગુજરાતણ સૌમ્યા લાવી છું અસ્મિતા મનોરંજનની ખાસ રજૂઆત યહાં કે હમ સિકંદર। બધું ભેગું છે એ છોરા ગાંડા થઈ ગયો છોકરીને બેલ્ટ સેલ કરે છોકરી મરસામાં ગોળીને જાતે મેલ્યું છે કેલું એને લાગ્યું મગજ એનું ભાગ્યું ढोकला फाफड़ा हांडवा थेपला ऐसे लगता है जैसे कोई मिसाइल है। લોસો ને લાપસી બધું ભેગું છે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ। ગુજરાતનો એવો પ્રદેશ કચ્છ જેણે ગુજરાતથી લઈને ભોજપુરી સુધી, સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાનું આગવું આકર્ષણ ઊભું કર્યું છે। તો જોઈએ બોલિવૂડના કચકડે આ કચડો કેવો કંડારાયો છે। મિત્રો, ફિલ્મોમાં સ્ટોરી હોય કે સ્ક્રીન પ્લે કે પછી કેમ ન હોય ફિલ્મનું મ્યુઝિક, આ તમામ એલિમેન્ટ્સની સાથે ખૂબ જરૂરી હોય છે ફિલ્મનું લોકેશન। જી હા, યશ ચોપડાની ફિલ્મોમાં જેમ ટ્યુલિપ ગાર્ડન્સ અને સ્વિટ્ઝરલેન્ડ મહત્વનો ભાગ ભજવે છે, તેવી રીતે એવા ઘણા ગુજરાતના લોકેશન્સ છે જેના માટે હિન્દી સિને જગતના નિર્દેશક દોડી દોડીને આવે છે। જુઓ ને, કચ્છનું રણ હોય કે અમદાવાદનો માણેક ચોક કે પછી કેમ ન હોય ગોંડલ વાંકાનેરના પેલેસ, તમામ સ્ટાર્સે ગરવી ગુજરાતના એવા લોકેશન્સ પર શૂટ કર્યું કે સિલ્વર સ્ક્રીન્સ પર મચી ધૂમ। સૌથી પહેલા નજર કરીએ ગુજરાતના બિગેસ્ટ એન્ડ બ્યુટીફુલ શોપિંગ સ્પોટ કચ્છના રણ પર। તો મિત્રો, કચ્છમાં નજરને આકર્ષતા અનેક લોકેશન છે અને બોલિવૂડની નજર પડ્યા બાદ એક પછી એક બિગ બજેટ ફિલ્મોનું શૂટિંગ ત્યાં થયું છે। જી હા, સલમાનથી લઈને શાહરુખ ખાન, બિગ બીથી લઈને પ્રભુદેવાએ આપણા ગુજરાતની શોભાને પોતાના સિને પડદે ખૂબ ચમકાવી છે। શરૂઆત કરીએ બોલિવૂડના એવા ડિરેક્ટરની કે જેનો ગુજરાત સાથે ગાઢ નાતો છે, જેનું નામ છે સંજય લીલા ભણસાલી। 1999માં બહેતરીન સ્ટારકાસ્ટ સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અજય દેવગણ સાથે બનાવી સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ। જબરજસ્ત સ્ટોરી, મજેદાર મ્યુઝિક અને કમાલના રિયલ લોકેશન્સ પર ફિલ્મનું શૂટિંગ લોકોના દિલો દિમાગ પર આજે પણ આ ફિલ્મ છવાયેલી છે। ચુકે સનમનું શૂટિંગ કચ્છના માંડવી ગામના વિજય પેલેસમાં થયું હતું। પેલેસને ઐશ્વર્યા રાય બચ્ચનનું ઘર દર્શાવવામાં આવ્યું હતું। ફિલ્મમાં સલમાન ખાન ઇટલીથી આવે છે, તે રણનો સીન પણ ગુજરાતના કચ્છનો છે। આ સિવાય સંજય લીલા ભણસાલીની બહુ ચર્ચિત ફિલ્મ કે જેણે બોલિવૂડને આપી રામલીલાની પોપ્યુલર જોડી। જી હા, નિર્માતા નિર્દેશક SLBએ રામલીલાનું શૂટિંગ પણ કચ્છમાં કર્યું હતું। ફિલ્મમાં કચ્છને અને કચ્છની ભાષાને ઘણી જ બારીકાઈથી અને સરળતાથી રજૂ કરવામાં આવી છે।
ખાસ કરીને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અને ગુજરાતી કલાકાર એવા સુપ્રિયા પાઠકનો દમદાર અભિનય બધાએ ફિલ્મને સુપરહિટ બનાવી હતી. આટલું જ નહીં, ફિલ્મનું નગાડા સંગ ઢોલ બાજેમાં આવતો ગુજરાતી લોકગીતનો તડકો લોકોને ઝૂમી ઉઠવા પર મજબૂર કરી દે છે. આગળ જોઈએ તો 2000માં કરિયરની શરૂઆત કરનાર કરીનાએ રેફ્યુજીનું શૂટિંગ કચ્છમાં કર્યું હતું, જે આજે બોલિવૂડની ટ્રેન્ડ સેટર અને ટોચની અભિનેત્રી છે. ગુજરાતના કચ્છમાં સફેદ રણ, બન્નીનું ગ્રાસલેન્ડ, તેરા અને લખપત કિલ્લો, કેરા ગામ, યક્ષ મંદિર સહિતની જગ્યાઓ પર ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો બીજી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેમાં પણ ઇમરાન ખાન સાથે કરીનાએ ગુજરાતમાં આવી 4 ચાંદ લગાવ્યા હતા. ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ, જેના માટે ફિલ્મ સિટીમાં ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને દર્શાવવા આલીશાન સેટ ઊભો કરાયો હતો. આ સિવાય કચ્છના ગામડાઓમાં અને ભુજમાં પણ ફિલ્મનું શૂટિંગ થયું હતું. આમિર ખાનની બોક્સ ઓફિસ હિટ લગાન ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કચ્છમાં કરવામાં આવ્યું હતું. લગાન માટે ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકરે ભુજ નજીક આવેલા કનોરિયા ગામ ખાતે ખાસ ટેન્ટ ઊભા કર્યા હતા, જેમાં કચ્છના રણ સંસ્કૃતિને સુંદર રીતે દર્શાવવામાં આવી હતી. 40-45 ડિગ્રીના તાપમાનમાં આમિર ખાન, ગ્રેસી સિંહ જેવા સ્ટાર્સ અને ક્રૂ મેમ્બર્સની સાથે ફિલ્મને શૂટ કરાઈ હતી. ડાન્સના દેવા પ્રભુદેવાએ પણ ફિલ્મ આર રાજકુમારનું શૂટિંગ કચ્છના સફેદ રણમાં કર્યું હતું. ફિલ્મનું ફેમસ અને સુપરહિટ ગીત સાડી કે ફોલસા ને કચ્છના સફેદ રણમાં ફિલ્માવાયું હતું, જેમાં સોનાક્ષી સિન્હા અને શાહિદ કપૂરનો જબરજસ્ત ડાન્સ નજર આવે છે. सच करके मेरे सपने सच करके कहाँ चल दी बच करके टच करके दिल मेरा क्यों स्क्रैच किया रे, कभी छोड़ दिया दिल कभी कैच किया रे, साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल कभी कैच किया रे. કચ્છના સુંદર રણને બોલિવૂડના ઘણા નિર્દેશકો સિલ્વર સ્ક્રીન પર ચમકાવી ચૂક્યા છે, જેમાં નિખિલ અડવાણીનું નામ પણ સામેલ છે. ફિલ્મ ડી-ડેનો અમુક ભાગ કચ્છના રણમાં ફિલ્માવાયો હતો, જેમાં વિલન તરીકે ભૂમિકા ભજવનાર ઋષિ કપૂરને પાકિસ્તાનથી કચ્છના રણમાં લઈ આવવામાં આવે છે, જ્યાં અર્જુન રામપાલ તેનું એન્કાઉન્ટર કરી નાખે છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બોલિવૂડ ફિલ્મ જલનું શૂટિંગ પણ કચ્છના રણમાં થયું હતું. કચ્છની સંસ્કૃતિને દર્શાવાઈ હતી. જો કે મજાની વાત એ છે કે જલમાં જે પ્રકારે કચ્છના રણને દર્શાવવામાં આવ્યું હતું, તેવું આ પહેલા ભાગ્યે જ ક્યારે દર્શાવાયું હશે. કચ્છનું રણ માત્ર બોલિવૂડમાં જ નહીં, સાઉથના નિર્દેશકો માટે પણ ફેવરેટ લોકેશન બની ગયું હતું. બોક્સ ઓફિસ હિટ મગધીરાનું શૂટિંગ પણ કચ્છમાં થયું હતું. ભાઈ શું કરીએ, કચ્છ તો કચ્છ હૈ. એટલે જ તો મહાનાયક અમિતાભ બચ્ચન પણ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કુછ દિન તો ગુજારો ગુજરાત में. कुछ दिन तो गुजारिए गुजरात में. બોલિવૂડ સહિત ફિલ્મ ઉદ્યોગમાં કચ્છ ચમકી રહ્યું છે. વિવિધ ફિલ્મ નિર્માતાઓ પણ કચ્છ પર પસંદગી ઉતારી રહ્યા છે. અહીં અનેક બોલિવૂડ, દક્ષિણ ભારતીય અને ઓસ્કરની સફર કરનારી ગુડરોડ જેવી જાણીતી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય ફિલ્મોમાં શાનથી મહેકે છે આ ગુજરાતના કચ્છની ખુશ્બુ. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ગુજરાતનો કોઈ એવો પ્રદેશ નહીં હોય જેની અસ્મિતાની ખુશ્બુ સિને જગતમાં ન મહેકી હોય. ખુશ્બુ મીઠાશની, મસ્તીની, એ જ જુનૂનની, ખૂણે ખૂણે સફળતાની અને કલાની સોડમ વહે છે. આ કલાની સોડમ સિને પડદે ક્યાં ક્યાં પ્રસરાઈ અને રેફ્યુજી ફિલ્મથી લઈને રામલીલા, રાસલીલામાં ગરવી ગુજરાતનો કેવો રંગ જામ્યો, તેની જોઈએ ખાસ ઝલક. ફિલ્મોમાં કચ્છ સિવાય પણ ગુજરાતના અન્ય શહેરોના લોકેશન્સ ખૂબ જોવા મળે છે.
ખાસ કરીને આજકાલ તો બિગ બજેટ ફિલ્મોનું શૂટિંગ કચ્છ અને ગુજરાતના આજુબાજુના ગામડાઓમાં પેલેસોમાં શૂટિંગનો ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે. જો કે ગુજરાતથી વધુ રાજસ્થાનમાં પણ એક સમયે ફિલ્મનું શૂટિંગ જબરું ચાલતું હતું. પરંતુ ગુજરાતમાં હવે આ ચલણે જોર પકડ્યું છે. ખાસ કરીને સંજય લીલા ભંસાલીએ કચ્છ સિવાય પણ ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલાનું શૂટિંગ કર્યું હતું. લેટેસ્ટ ફિલ્મ મણિરત્નમની હિન્દી રીમેક ઓકે જાનોમાં પણ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર અમદાવાદના ફેમસ માણેક ચોકની મજા માણતા નજર આવ્યા હતા. તો વર્ષની બોક્સ ઓફિસ પર પહેલી ટક્કર કરનારા કિંગ ખાનની બહુ ચર્ચિત ફિલ્મ રઈસના અમુક સીન પણ અમદાવાદના સરખેજ રોઝામાં શૂટ થયા હતા. प्रेम रतन धन पायो, प्रेम रतन धन पायो, रत मिलन की. આ સિવાય સૂરજ બરજાતિયાની સલમાન ખાન અભિનીત બોક્સ ઓફિસ હિટ ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ પણ ગોંડલના પેલેસમાં થયું હતું. એક રજવાડા ઘરનો રોયલ લુક નજર આવ્યો હતો. गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है. જૂના જમાનાની વાત કરીએ તો દેવાનંદ સાહેબની 1960ની સુપર હિટ ફિલ્મ ગાઈડનું શૂટિંગ પણ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામમાં થયું હતું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અભિષેક કપૂર નિર્દેશિત બોક્સ ઓફિસ હિટ કાપ્યું છે ફિલ્મમાં પણ ગુજરાતી ટચ અને ગુજરાતના અમદાવાદની ઝલક જોવા મળે છે. ત્રણ મિત્રોની કહાની દર્શાવી છે જે અમદાવાદમાં રહેતા હોય છે અને ભેગા મળીને એક સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવાનો વિચાર કરે છે, જેમાં ઈશાનનું પાત્ર ભજવતા સુશાંત સિંહ લોકોને ઘણા જ પસંદ આવે છે. બ્યુરો રિપોર્ટ એબીપી અસ્મિતા. हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई. ભાઈ હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જઈશું માયા મેરમાં. હાલો ને આપણા મલકમાં. પણ તમે ક્યાંય જશો નહીં, આપણે મલકમાં નહીં, બસ એક બ્રેક માટે જઈએ છીએ. લઈએ એક નાનકડો વિરામ. બધું ભેગું છે ए छोरा गांडा થઈ ગયો. છોકરીને બેલ્ટ સેલ કરે છોકરી મરસામાં ગોળેને જાતે મેલ્યું છે કેલું એને લાગ્યું મગજ એનું ભાગ્યું. ढोकला, फाफड़ा, हांडवा, थेपला, ऐसे लगता है जैसे कोई मिसाइल है. લોચો ને લાપસી બધું ભેગું છે બધું ભેગું છે. ए छोरा गांडा થઈ ગયો. છોકરીને બેલ્ટ સેલ કરે છોકરી મરસામાં ગોળેને જાતે મેલ્યું છે કેલું એને લાગ્યું મગજ એનું ભાગ્યું. ढोकला, फाफड़ा, हांडवा, थेपला, ऐसे लगता है जैसे कोई मिसाइल है. લોચો ને લાપસી બધું ભેગું છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કેટલાય એવા સ્ટાર્સ છે જેમણે સિને જગતમાં પણ એક નાનકડું ગુજરાત ઊભું કર્યું છે, જેના માટે મને ફરી એક કડી યાદ આવે છે. તન ખોટું પણ મન મોટું, તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. બોલિવૂડમાં પણ રંગ જમાવતો, ધૂમ મચાવતો આ તો છે છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી.
હિન્દી સિનેમા અને ગુજરાતીઓનો વર્ષો જૂનો સંબંધ છે. ભારતમાં સિનેમાની શરૂઆત થઈ ત્યારથી જ ગુજરાતીઓ હિન્દી સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપતા થયા હતા. આજે તો કેટલાય ગુજરાતી કલાકાર કસબીઓના કારણે બોલિવૂડ સમૃદ્ધ બન્યું છે. નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રીઓ, સંગીતકાર, ગીતકાર અને સિંગર જેવા બોલિવૂડના તમામ પાસાઓમાં ગુજરાતીઓએ પોતાના કસબનો જાદુ પાથર્યો છે. કચ્છથી મુંબઈ ગયેલા ગુજરાતી બિઝનેસમેનના 2 પુત્રોને વેપાર કરતા સંગીતમાં વધુ રસ પડ્યો. ગુજરાતી પરિવારના એ 2 પુત્રોએ બોલિવૂડને અસંખ્ય સુરીલી ધૂનોની ભેટ આપી અને એ 2 ગુજરાતીઓ એટલે કલ્યાણજી વેરજી શાહ ને આનંદજી વેરજી શાહ. નાગિનની બિન અને નાગિન એકમેકના પર્યાય બની ગયા છે. એ બિનના સર્જન કલ્યાણજીભાઈ અને નાના ભાઈ આનંદજી ભાઈએ સરસ્વતી ચંદ્ર, કુરબાન, ત્રિદેવ, સફર, કોરા કાગઝ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મોમાં તેમણે એવું સુમધુર સંગીત આપ્યું. વર્ષો બાદ પણ તેમના ગીતો સદાબહાર છે. કલ્યાણજી આનંદજીએ તો મનહર ઉદાસ જેવા ગાયકને પણ તક આપી હતી. મનહર ઉદાસે તો પછી બોલિવૂડના ખ્યાતનામ ગાયકોમાં નામ મેળવ્યું. આ સિલસિલો ઇસ્માઇલ દરબારે આગળ વધાર્યો. ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ગુજરાતી પૃષ્ઠભૂમિ ધરાવતી હમ દિલ દે ચુકે સનમમાં તેમણે આપેલું કરસન સાગઠિયા જેવા ગુજરાતી ગાયકોને એવી રીતે પ્રયોજ્યા કે આજે સ્માર્ટફોનમાં એ ધૂનોએ જગ્યા બનાવી રાખી છે. हिमेश रेशमियाए तो नवी ज ऊंचाई हासिल करी. झलक दिखलाजा, हुक्का बार, आपकी कशिश, तो याद न आए जेवा लगलगाट 40 करता વધુ ગીતો સુપરહિટની શ્રેણીમાં મૂકનાર સંગીતકાર, ગાયક અને અભિનેતા હિમેશના સંઘર્ષ અને સફળતાનું જુદું જ પ્રકરણ આલેખવું રહ્યું. સલમાન ખાનની તેરે નામ, પ્રેમ રતન ધન પાયો, બોડીગાર્ડ્સ હોય કે પછી અક્ષય કુમારની નમસ્તે લંડન હોય, દરેકમાં હિમેશ રેશમિયાનું સંગીત લોકમુખે ચડ્યા વગર ન રહે. ABCD 2ના માય તેરી ચુનરિયા લહેરાય ગીત પર દેશભરના યંગસ્ટર્સ મન મૂકીને ઝૂમ્યા હતા. એ ગીત સચિન જીગરનું હતું. ફાલતુ, રમૈયા વસ્તાવૈયા, ઓ માય ગોડ, તેરે સંગ જેવી ડઝનબંધ ફિલ્મોમાં સંગીત આપનાર સચિન જીગર ઉપરાંત સલીમ સુલેમાનની જોડી આજે સેલેબલ સંગીતકારોમાં ગણાય છે. સંગીતકારોની જેમ ગુજરાતી ગાયકોનો પણ બોલિવૂડમાં દબદબો રહ્યો છે. સંગીતકાર અને ગાયક તરીકે હિમેશ રેશમિયાની સફળતા તો જાણીતી છે, પણ એ જ કદમ પર અમિત ત્રિવેદીએ પણ સફળતા ખેડી. તો એ પહેલા પાર્થિવ ગોહિલ, ઓસામાણ મીર, ભૂમિ ત્રિવેદી, પંકજ ઉદાસ, કીર્તિ સાગઠિયાએ પણ ધારી સફળતા મેળવી હિન્દી સિનેમાને ગુજરાતી અવાજથી સુરીલું બનાવ્યું. ગુજરાતીઓના અવાજ અને સુરીલી ધૂનોથી બોલિવૂડ જગત સદ્ધર છે. એ જ રીતે નિર્માતા, નિર્દેશક, અભિનેતા, અભિનેત્રીઓએ નવા આયામો સર કર્યા છે. જાણીતા કેટલાય ચહેરાઓ છે કે જેમાં ગુજરાતની અસ્મિતાનો અણસાર ચોક્કસથી નજર આવશે. એ જ રીતે કેટલાક નામોમાં ગુજરાતીપણું દેખાયા વગર નહીં રહે. ગુજરાતીઓએ બોલિવૂડમાં આવી ધૂમ મચાવી હોય ત્યારે ધૂમ સિરીઝના ડિરેક્ટર સંજય ગઢવીને કેમ ભૂલી શકાય? સંજય ગઢવીએ ધૂમ અને ધૂમ 2માં એક્શન ફિલ્મને નવી ઊંચાઈ આપી. છેલ્લા ચાલુ એક્શન ફિલ્મોની તુલનાએ તેમણે ફિલ્મમાં એક્શન અને રહસ્યનો એવો તડકો નાખ્યો કે પછી કેટલાક દિગ્દર્શકો તેમના પગલે પગલે ચાલ્યા. સંજય ગઢવીએ જેમ એક્શન ફિલ્મોમાં નવો ચીલો પાડ્યો, તેમ સંજય લીલા ભણસાલીએ રોમેન્ટિક હિસ્ટોરિકલ ફિલ્મોમાં નવી કીડી કંડારી. રામલીલા તો જાણે ભારતની પોતીકી રોમિયો જુલિયટ બની ગઈ. તો હમ દિલ દે ચુકે સનમથી લઈ દેવદાસ, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોની નોંધ પણ વિશ્વભરમાં લેવાઈ.
નેશનલ એવોર્ડ વિજેતા શાહિદ ફિલ્મના દિગ્દર્શક હંસલ મહેતા હોય કે સાજિદ નડિયાદવાલા, ગુજરાતી ડિરેક્ટર્સનો દબદબો ઉડીને આંખે વળગે છે. પરેશ રાવલ, દર્શન જરીવાલા, મનોજ જોશી, સુપ્રિયા પાઠક, રત્ના પાઠક, પ્રાચી દેસાઈ, શર્મન જોશી, દિશા વાકાની. પરેશ રાવલ, દર્શન જરીવાલા, મનોજ જોશી, સુપ્રિયા પાઠક, રત્ના પાઠકનો દમદાર અભિનય તો આખાએ બોલિવૂડમાં કેટલાય નિવેદકો માટે પ્રેરણા પૂરી પાડતો હોય છે. ગુજરાતી અસ્મિતાને કલાના ક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરાવનાર આવા તમામ નામો અને ચહેરાઓને સલામ. આ છે આપણું જય જય ગરવી ગુજરાત. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. જી હા, જ્યારે તમારું મન મોર બની થનગાટ કરે, સુરોના ટહુકામાં તાલ ભળે, મનમોહક અંદાજ બને, તો સમજી લો તમે ગુજરાતી સંગીતની ધૂન અને તેના કર્ણપ્રિય શબ્દો માણી રહ્યા છો. જી હા, હવે અમે તમને સિને જગતમાં કરાવીશું ગમતી રાગ ગુજરાતની શેર. ભાઈ 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 ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા. ભાઈ ભાઈ. ગુજરાતી શબ્દોની અને સંગીતની તાલ જ કંઈક અલગ હોય છે. ગમે તેવો મૂડ હોય, પણ એકવાર જો કાનમાં ટકરાય ગુજરાતી ગીતનો અવાજ, તો બસ ખરેખર બોલિવૂડની દીપિકાની જેમ લોકોનું મન મોર બનીને થનગનાટ કરે. ખાસ કરી જ્યારે એમાં પણ કાનમાં સંભળાય લોકગાયક ઓસામણ મીરનો અવાજ, તો પછી કહેવું જ શું. સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ સ્ટારર ફિલ્મ હસી તો ફસીમાં ગુજરાતી ગીત છે, અને એ પણ એકદમ દેશી બોલીમાં. सुनो, किसी को पता ना मत कि तुम कौन हो. मैं कौन हूँ? I'm मीता. લાલ લાગે પીળું, પીળું લાગે ધોળું, એવી ગોળીઓ ખાય છે. બધું ભેગું છે. આ ટૂથપેસ્ટમાં કઈ મીઠું છે? આટલું જ નહીં, આ સિવાય સલમાન ખાનની જય હો ફિલ્મમાં હિમેશ રેશમિયાના અવાજમાં ફોટોકોપી ગીત, રમૈયા વસતા વૈયામાં રંગ લાગ્યો. અને છેલ્લે કાયપો છે ફિલ્મનું શુભારંભ ગીત વિના તો લાગે કે જાણે ગુજરાતીઓનો પ્રસંગ જ અધૂરો રહી ગયો. હે શુભારંભ હો શુભારંભ, મંગલ બેલા आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. ख्वाबों के बीच कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझा मिल के साथ ही हमको ढोना है. शहनाई शहनाई शहनाई. ગીતોની મીઠાશ જેટલા જ મીઠા છે બોલિવૂડમાં ગુજરાતી ડાયલોગ્સ. આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સમાં કરીનાનો થેપલા ફાફડા ડાયલોગ્સ તો ખરેખર લાજવાબ છે. ढोकला, फाफड़ा, हांडवा, थेपला, ऐसे लगता है जैसे कोई मिसाइल्स है. चल कम. आज बुश ने रात पे 2 ठोकले गिरा दिए, 400 लोग मारे गए, 200 लोग घायल. આ સિવાય વેલકમ ટુ કરાચી, ખિલાડી 786માં પણ ગુજરાત અને ગુજરાતી બોલીની અભૂતપૂર્વ ઝલક જોવા મળે છે. के बजाना से तुमने तो सबकी बजा दी. हे पूरी बगाड़ी ना की ढोल मारो खानी ना क्यों मनसुखी याद है.
શું મારી નાખશો એને? કહું છું જવા દો. तू बीच में मत आना. हमारी लकड़ी दे. आज हमारी नाकी सामने मेरी होने वाली शादी तोड़वा दी. कुतरा गधेड़ा. सॉरी तो बोला ने. तू सॉरी बोलती नहीं इसके जन्म से पहले कि चंपक भाई आई एम सॉरी तुमको औलाद नहीं दे सकती तो सुकून तो मिलता. सूचे सूचे मन कई दो मन मा सूचे 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 मन कई दो. ब्यूरो रिपोर्ट एबीपी अस्मिता. ऊंचे ऊंचे उड़ते हो मेरा मन तुमसे पूछे सूचे सूचे मन कई दो. અરે ભલે લાગતો ભોળો હું છે છબીલો ગુજરાતી. મિત્રો ગુજરાતીઓ છે ને બહુ જ છે છબીલા હોય છે, એટલે જ તો કોઈ પણ દેશમાં જાય પોતાની આસપાસ ગુજરાત વસાવી લે છે. એટલે જ તો સિને જગતના સ્ટાર્સ પણ પોતાનો ગુજ્જુ ટચ સિલ્વર સ્ક્રીન પર આપીને સિનેમાના સિકંદર બને છે. તો દોસ્ત, આજની અમારી અસ્મિતા મનોરંજનની ખાસ રજૂઆત યહાં કે હમ સિકંદર અહીં જ સમાપ્ત થાય છે. પણ હા, આ જ ક્ષણે આ જ સ્થળે મળતા રહીશું. ત્યાં સુધી મન ભરીને મોજ મારતા રહો, હસતા રહો, જોતા રહો એબીપી અસ્મિતા. આવજો. બધું ભેગું છે, બધું ભેગું છે. એ છોરા ગાંડા થઈ ગયો. બેલ્ટ સેલ કરે છોકરી મરસામાં ગોળીને જાતે મેલ્યું છે કેલું એને લાગ્યું મગજ એનું ભાગ્યું. ढोकला, फाफड़ा, हांडवा, थेपला, ऐसे लगता है जैसे कोई मिसाइल है.